પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો એક્સ આપણી આગળ શું છે? 25, 58. ક્વેશ્ચન લખજો મારી સાથે. 215, 72, 58, 25, 90 અને 162. વાય છે આપણા આગળ 65, 140, 500, 115, 65, 65, 220 અને બીજું છે 340. ઓકે ભાઈ, સેકન્ડ ચેપ્ટર રિવાઇઝ કરીએ છીએ. ચલો બધા નવા જ આવે છે, કોમેન્ટમાં આન્સર આપી દો એકવાર. ઓકે ભાઈ, ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર છે R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF આવશે અહીંયા અપોન n સ્ક્વેર માઇનસ 1. હવે આપણે ગોતવું પડશે RX અને RY. પેલા જોઈ લો અહીંયા, પછી હાથે કરજો. પેલા અહીંયા જોઈ લો એટલે વાંધો ન આવે, સમજી લો એકવાર. હાલો જોવો જરાક. RX માં શું કરવાનું? સૌથી મોટો નંબર હોય અને એક નંબર આપવાનો. સૌથી મોટો નંબર કોણ દેખાય છે? 215. એને આપીએ આપણે 1. એનથી નાનો નંબર 162. આને આપીએ આપણે 2. એનથી નાનો 90. આને આપીએ આપણે 3. એનથી નાનો 72. એને આપણે આપીએ 4. એનથી નાનો 2 વખત છે 25 25 એટલે 5 અને 6 58. 58 કેટલી વખત છે? ઈ 2 વાર છે. તો 58 માં 4 તો આવી ગયા. હવે કોનો વારો? 5 અને 6. તો 5 પ્લસ 6 એના છેદમાં 2, 11 ના છેદમાં 2 એટલે કેટલા? 5.5. તો અહીંયા આવશે 5.5, અહીંયા આવશે 5.5. હાલો એના પછી 25, 5 અને 6 આવી ગયા. હવે કોનો વારો આવશે? 7 અને 8 એના છેદમાં 2 એટલે 15. એના છેદમાં 2 એટલે કેટલા આવ્યા? ઓકે, તો અહીંયા 7.5, અહીંયા આવશે 7.5. ચલો કોઈને કઈ વાંધો? પક્કાવાલા 100%? ઓકે, આ આપણને RX મળી ગયો. RY કેમ ગોતવાનું? સૌથી મોટો કોણ છે? 500 નહીં? હાલો 1. પછી એનથી નાનો એને આપીએ 2. એનથી નાનો 220. એનથી નાનો 140. એને આપણે આપીએ 4. એનથી નાનો એને આપીએ 5. 65 કેટલી વાર છે? 3 વાર. એટલે હવે શું આવશે? 6 + 7 + 8 એના છેદમાં 3. એટલે 6 ને 7 કેટલા થાય? 13. 13 ને 8 કેટલા થાય? 21. 21 ના છેદમાં 3 એટલે જવાબ આવે 7. હું 7 પોઈન્ટ, ખાલી 7 જ આવે. 7 જ આવે છે ને ભાઈ? હા, મેં કીધું કેમ એમ કરે છે. હાલો ભાઈ, હવે ડી ની સૂત્ર શું છે? RX માઇનસ RY. હાલો કરો હવે. RX માંથી RY 7.5 માંથી 7 જાય એટલે 0.5. 5.5 માંથી 4 જાય એટલે 1.5. 1 માંથી 1 જાય 0. 4 માંથી 5 જાય -1. 5 માંથી 7 જાય -1.5. 7.5 માંથી 7 જાય એટલે 0.5. 3 માંથી 3 જાય, 2 માંથી 2 જાય એટલે 0. કરો આનો સરવાળો. હા 1.5. હો ભાઈ. હાલો કરો ટોટલ. કેટલો જવાબ આવે છે? 0. હવે આપણે ગોતવાનું છે સરસ મજાનો ડી. હાલો આનો સ્ક્વેર કરો એટલે 0.25. આનો વર્ગ કરો એટલે 2.25. 0 નો વર્ગ 0, 1 નો 1. અહીંયા આવશે 2.25. અહીંયા 0.25. 0 0. બોલો કેટલો આવે? 6. હાલો કેટલાને અહીંયા સુધી આવડ્યું? જેને આખું આવડ્યું એને તો વાત જ નહીં કરવાની. હા ડી સ્ક્વેર. હવે આપણે CF ગોતશું. CF કેમ મળશે ભાઈ? તો કે સૌથી પહેલા પુનરાવર્તિત થતી સંખ્યા. ઓ ભાઈ બરાબર ને? પુનરાવર્તિત એટલે ટૂંકમાં રિપીટ થતી સંખ્યા. માઇન્ડ બોલાણું. પુનરાવર્તિત. હાલો
પુનરાવર્તિત થતી સંખ્યા, બસ એવડી રીતે. હાલો, કઈ સંખ્યા રિપીટ થાય છે અહીંયા જુઓ જરાક. અહીંયા 58 થાય છે, 25 થાય છે અને 65 થાય છે. તો એક હારે કરું જુઓ. 25 કેટલી વખત રિપીટ થાય? 2 વખત. તો અહીંયા આવશે m³ માઇનસ m છેદમાં 12. જો 2 વખત રિપીટ થાય એટલે જવાબ આવે 0.5. પછી 58 ઈ 2 વખત રિપીટ થાય એટલે એનો જવાબ 0.5. પછી 65 એ 3 વાર રિપીટ થાય છે, એનો જવાબ આવે 2 એટલે જવાબ આવશે 3. હવે આ કેમ 2 આવે છે ખબર છે? નહીં, આ સૂત્ર છે m³ માઇનસ m છેદમાં 12. આ 2 નો ક્યુબ માઇનસ 2 એના છેદમાં 12. તો 2 નો ઘન 2 નો ક્યુબ થાય 8 માઇનસ 2/12 એટલે 6/12 એટલે આન્સર આવે 0.5. તો યાદ જ રાખવાનું, કોઈ પણ નંબર 2 વખત રિપીટ થાય એટલે 0.5 આન્સર આવે અને કોઈ પણ નંબર 3 વાર રિપીટ થાય એટલે 2 આન્સર આવે. જો હવે 3 નો ક્યુબ કરીશ તું માઇનસ 3/12 તો અહીંયા 27 માઇનસ 3/12 તો આન્સર આવ્યો 24/12. તો 12 2s are 24. સમજાણું? તો યાદ જ રાખવાનું, કોઈ નંબર 2 વખત રિપીટ થાય એટલે 0.5 અને 3 વાર રિપીટ થાય એટલે 2. પછી 4 વાર હોય તો કરવાનું, બરાબર ને? આ 2 ગોખવાનું, સૌથી વધારે 2 આવશે. હાલો આગળ. તો 1 એમનમ માઇનસ એમનમ 6 એમનમ ડી સ્ક્વેર નો આન્સર કેટલો આવ્યો? 6 પ્લસ 3. n કેટલા છે આપણી પાસે? 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 એમનમ 8 નો વર્ગ 64 માઇનસ 1 1 માઇનસ 6 એમનમ અહીંયા 9, બરાબર ને? અહીંયા 8 ગુણ્યા 63 1 એમનમ 6 9 54 કરો ગુણા. The relation between the result of the examination take in the span of the short time a teacher has conducted 2 examination in the 2 weeks at the rank obtained by the 7 student as the follow. Find the rank correlation of the coefficient. ટૂંકમાં ગુજરાતી મીડિયમ વાળાને વાત કરું તો 2 વિદ્યાર્થીઓના રેન્ક ટીચરે આપેલા છે અને આપણે ક્રમાંક સહસંબંધક ગોતવાન છે, બરાબર? ઓછા સમય અંતરમાં વિદ્યાર્થીને પરીક્ષા લેવામાં આવે છે તો પરિણામ વચ્ચે સંબંધ જાણવા એક છેલ્લા 2 અઠવાડિયામાં લીધેલ 2 પરીક્ષાના પરિણામ પરથી 7મું વિદ્યાર્થીના ક્રમ નીચે મુજબ મળે છે, તેના ઉપરથી ક્રમાંક સહસંબંધક ગોતવા. હાલો ફટાફટ કરી નાખીએ. હવે આની અંદર થોડુંક ધ્યાન રાખવાનું, હું અભણ માણસ છું. અહીંયા સ્ટુડન્ટ્સ આપ્યું છે, વિદ્યાર્થી. આ મારી આરો લખતા જાઓ સવાલ, આન્સર જે છે એ ઉભા રહી જાજો. અહીંયા છે A B C D E F G. પછી રેન્ક આપ્યું છે પેલું, એટલે આપણને આપી દીધું RX. RX કેટલું આપ્યું છે? 5 1 2 3.5 3.5 7 6. RY કેટલું આપ્યું છે? 7 1 4 6 5 3 2. હાલો હવે જરાક ધ્યાન રાખો, કેમ ગોતશું? ડી નું સૂત્ર શું છે ભાઈ? RX માઇનસ RY. હાલો આસમ હેલો છે, મારી આ રોડ કરતા જ જાઓ. 5 માંથી 7 જાય માઇનસ 2, 1 માંથી 1 જાય 0, 2 માંથી 4 જાય માઇનસ 2, 3 માંથી 6 જાય 2.5 માઇનસ 3.5 માંથી 5 જાય 1.5, 7 માંથી 3 જાય 4, 6 માંથી 2 જાય 4, અહીંયા આવશે માઇનસ 1.5. હાલો ભાઈ, તો અહીંયા 2 ને 3 ને 4 ને 2 6 ને 2 8 ને 4 ને 4 8 0 થઈ ગયું. હાલો ડી સ્ક્વેર 2 નો વર્ગ 4 0, 2 નો વર્ગ 4, પછી 2.5 નો વર્ગ થશે 6.25, અહીંયા 2.25, અહીંયા 16, અહીંયા 16. હાલો શું આન્સર આવે છે? 48. પાકો 48.5, બરાબર ને? હાલો ફોર્મ્યુલા મૂકી દો. શું છે? R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. 1 એમનમ 6 એમનમ ડી સ્ક્વેર એટલે 48.5. n એટલે આપણને કેટલા વિદ્યાર્થી આપ્યા? 7. 1 2 3 4 5 6 7 એટલે 7 7 નો વર્ગ 49 માઇનસ 1. અહીંયા 1 એમનમ. હવે કરો 6 ગુણ્યા 48.5 291. 3.5 2 વખત આવ્યું એટલે CF માં આવશે હો ભાઈ. અહીંયા એ તો સારું થયું. હાલો બાપા, તો અહીંયા પુનરાવર્તિત સંખ્યા નાને હું ટેબલ બનાવું છું. 3.5 m કેટલી વખત થાય છે? 2 વખત.
તો CF આન્સર કેટલો આવશે 0.5. તો એ આપણે આમાં પ્લસ કરશું, પ્લસ 0.5 એટલે 48.5 માં 0.5 નાખો એટલે કેટલા થાય? યસ 49. હાલો બકુડાવ 7 ગુણ્યા 49 માંથી 1 જાય એટલે 48. કરો, શું જવાબ આવે છે અહીંયા? 206 ગુણ્યા 49 294. નીચે હાલો કરો ભાંગાકાર 0.88. આન્સર આવશે 0.12. વાર્તા થઈ ગઈ પૂરી. To know the relation between the height and weight of the students of a school, a sample of the 6 students is the taken. Following information is obtained. Find the correlation coefficient between the height and weight of the students. માર્ચ 2022 માં પૂછાઈ ગયેલો દાખલો. એક સ્કૂલના વિદ્યાર્થીઓની ઊંચાઈ અને એના વજનનો આપણે અહીંયા આંકડો લેવામાં આવ્યા છે. લાવ તો ભાઈ ગુજરાતી મીડિયમમાં વાંચી લઉં. એક શાળાના વિદ્યાર્થીની ઊંચાઈ અને વજન વચ્ચેના સંબંધ અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીનો નિર્દેશ લઈને નીચેની માહિતી મેળવવામાં આવી છે. તે પરથી વિદ્યાર્થીનો સહસંબંધ ગોતો. હાલો ગોતી નાખીએ. x અને y. હાલો ક્વેશ્ચન મારી યારો લખવા માંડો. 155, 165, 158, 162, 153 અને 160. હવે આવશે 53, 63, 56, 60, 52, 60. હાલો જગમગો ભાઈ, સહસંબંધક લાઈવ વાળા કેટલા લોકોને આવડે છે? ટેક્સ્ટબુક ના પેપર મૂકો ને પ્રિન્ટેડ માં. ટેક્સ્ટબુક ના પેપર, ટેક્સ્ટબુક માં ક્યાં પેપર છે? આ ગાલાના પેપર ના અત્યારે રેન્ડમલી સમ સોલ્વ કરાવું અજય. હાલો હવે જુઓ જરાક. હવે સહસંબંધક એના માટે આપણે ગોતવો પડે x બાર અને y બાર. એનું સૂત્ર સિગ્મા x ના છેદમાં n અને સિગ્મા y ના છેદમાં n. સિગ્મા x એટલે આનો સરવાળો કરો, કેટલો થાય? 953. હાલો બીજાનો સરવાળો 344 કરો. 953 ભાગ્યા 6 અને 344 ભાગ્યા 6 કેટલો આવ્યો? 158.83 57.33. તો આપણે યુવી ની મેથડ થી કરવું પડશે ને, પોઈન્ટમાં છે અને 20 કરતા કેવા છે? મોટા. હાલો તો આપણે ગોતીએ u. u નું સૂત્ર x માઇનસ a. જેને નથી આવડતું યુવી વાળી રીત વડીલ આવડી ગઈ કે જેને નથી આવડતી? આ તો ધ્યાન રાખ, શીખવાડું છું. v y માઇનસ b. જેને યુવી વાળી રીત હજી નથી આવડતી અહીંયા ધ્યાન રાખે, અહીંયા ધ્યાન વડીલ પછી લખી રાખજે. હવે બધાને ધ્યાન, અહીંયા યુવી વાળી ન આવડતી તો શું કરવાનું? x માઇનસ x બાર ની જેમ જ હોય. અહીંયા 158 મળ્યો, તેન કરતા નાનો રાઉન્ડ ફિગર નંબર લઈ લો. a ઇઝ ઇક્વલ્સ ટુ 155. આખી લાઈન માંથી 155 માઇનસ કરો. 155 માંથી 155 લેવું જરૂરી નથી, 150 લઈ શકો. મોટો નહીં લેવાનો, કેવો લેવાનો? નાનો. જેટલો નજીકનો આંકડો લેશો એટલો અહીંયા આન્સર નાનો આવશે. 150 લીધો તો આન્સર થોડો કેવો આવશે? મોટો. તો 150 લઈ લેવાય તો માઇનસ કરવું ઈઝી પડે. હાલો 150 લઈ લો કે 55? 50 લો એટલે માઇનસ કરવું ફટાફટ થાય, બરાબર ને? હાલો 155 માંથી 150 જાય એટલે 5, 65 માંથી 50 જાય એટલે 15, 58 માંથી 50 જાય એટલે 8, 62 માંથી 50 જાય એટલે 12, 53 માંથી 50 જાય એટલે 13 અને 60 માંથી હા 3 અને 60 માંથી 50 જાય એટલે 10. બસ બીજું કઈ નથી. કરો ટોટલ 15 ને 5 20, 20 ને 28 ને 30, 53 પાકું. હાલો અહીંયા 50 લઈ લઈએ આપણે b બરાબર, એટલે માઇનસ કરવું હેલું પડે. 53 માંથી 50 જાય એટલે 3. હા બકા હે હા ક્યાં? અહીંયા કેટલા મુ બરાબર ને? હા હાલો 63 માંથી 50 જાય એટલે 13, 56 માંથી 50 જાય એટલે 6, 60 માંથી 50 જાય એટલે 10, 52 માંથી 50 જાય એટલે 2, 60 માંથી 50 જાય એટલે 10. વાર્તા થઈ ગઈ પૂરી. વડીલ સમજાણો? એમાં કઈ કરવાનું નથી. જોગો મોગો કેટલો આવ્યો? 44 કે 34? પાકું ને? હાલો હવે જેમ કરતા થાય એમ u v આ બે નો ગુણાકાર 5 તેરી
15 15 ગુણ્યા 13 કરો ભાઈ 150 15 તરી 45 એટલે 195 આવે છે 8 6 48 અહીંયા 12 દાન 120 3 દુ 6 10 દાન 100 બોલો ટોટલ 100 1600 નો થાય એ ભાઈ તું કે ભાઈ નવું નો લાવે ભાઈ હવે 1600 કેમ થાય 484 484 યુ સ્ક્વેર હાલો થાય રાખે 5 નો વર્ગ 25 15 નો 225 8 નો 64 12 નો 144 3 નો 9 ને 10 નો 100 હાલો આર હું વી સ્ક્વેર કરી નાખું 3 નો વર્ગ 9 13 નો 69 પછી 6 નો 36 10 નો 100 2 નો 4 10 નો 100 બોલો આન્સર અહીંયા 567 અહીંયા 418 હાલો જગો મગો સૂત્ર મૂકીએ વાર્તા પૂરી થાય આર બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર રૂટમાં અંડર રૂટ n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. n એટલે કેટલા? 8 ને n હા પણ બોલ n શું છે થઈ ગયો તો 6 ઠીક. યુવી કેટલું છે? 484 ઓકે. સિગ્મા યુ કેટલું છે? 53 ને વી કેટલું? 44 એટલે અહીંયા 53 ગુણ્યા 44 એના છેદમાં અંડર રૂટ n એટલે 6 સિગ્મા યુ સ્ક્વેર 567 અને સિગ્મા યુ એટલે કે 53 નો સ્ક્વેર. પછી n એટલે પાછા 6 ગુણ્યા 418 માઇનસ 44 નો સ્ક્વેર. હાલો બકુડાવ જવાબ આપવા મળો. 6 ગુણ્યા 484 2904. હાલો આ બે નો ગુણાકાર કરો 23 32. હાલો 6 ગુણ્યા 3402 ઓકે. 53 નો વર્ગ કેટલા? 2809 સરસ. હાલો આ બે નો ગુણાકાર 2508 1936 44 નો સ્ક્વેર. પાકું ને? હાલો કરો માઇનસ આ બે નો 572. હાલો હવે છેદમાં 3402 અને 2809 નું માઇનસ 593 2508 અને 919 572. હાલો હવે કરો આ બે નો ગુણાકાર ને ડાયરેક્ટ રૂટ કાઢો. પેલા ગુણાકાર કરો, રૂટ કાઢ નાખ્યો 100 ના 100 નો આવે. આ બે નો ગુણાકાર કરો તમે 593 ગુણ્યા 572. હા હવે બરાબર 582.41. પેલા બે નો ગુણાકાર ને પછી રૂટ. હા 41. હાલો હવે ભાગાકાર કરો 572 ભાગ્યા 582. શું કીધું ભાઈ? 10 વ્યક્તિઓના આરોગ્ય 10 વ્યક્તિ એટલે n = 10. 10 વ્યક્તિઓ માટે આરોગ્ય અંક x અને અપેક્ષિત આયુષ્ય y માહિતી મેળવેલ છે. ક્રમાંકસર સંબંધાંક શોધવા માટે આ માહિતી આપવામાં આવે છે. બધાય ક્રમનો તફાવત એટલે d. આપણને કેટલો મળ્યો છે? અચ્છા તફાવતના સરવાળાનો વર્ગ એટલે સિગ્મા d સ્ક્વેર આપણને આપ્યો છે 42.5 બરાબર. આરોગ્ય અંક 70 માહિતીમાં 3 વખત અને અપેક્ષિત આયુષ્ય અંક 45 2 વખત પુનરાવર્તન થાય છે. તો અહીંયા પુનરાવર્તિત થતી સંખ્યા
અહીંયા m, અહીંયા CF. કઈ સંખ્યા રિપીટ થાય છે તો કે 70. કેટલી વખત? 3 વખત. 45 કેટલી વખત? 2 વખત. ઓકે, તો આપણને ક્રમાંક સહસંબંધાંક શોધવાનું કીધું. હવે ઇંગ્લિશમાં કોણ વાંચશે મારી બદલે ભાઈ? બોલો, r નું સૂત્ર શું છે? r બરાબર 1 - 6 સિગ્મા d² પ્લસ CF ના છેદમાં n² માઇનસ. હાલો, આ 3 વાર રિપીટ થાય, શું આન્સર આવે? ગોખવાનું જ તે. 3 વાર રિપીટ થાય તો 2 વાર રિપીટ થાય તો 0.5. ટોટલ CF કેટલા થાય? 2.5. હાલો, 1 એમનમ 6 એમનમ d² સિગ્મા d² 42.5 પ્લસ 2.5 એના છેદમાં n 10 છે આપણને, એટલે 10 એમનમ 10 નો વર્ગ 100 માઇનસ 1 એમનમ આ બેનો ગુણાકાર પ્લસ કરો એટલે 45. 10 એમનમ 100 માંથી 1 જાય એટલે 99. હાલો કરો, જવાબ શું આવે છે? 200 છેદમાં 990. કરો ભાગાકાર 0.27 કરો માઇનસ. યો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. આવી ગયા માર્ક. 3 માર્ક નો છે. ઓએ 3 માર્ક. મોડેલ જાય તો જિંદગી જાય, 3 માર્ક નો જાય. ગોતવાનો 5મો પેપર. અહીંયા ક્વેશ્ચન લખી દઉં છું. x = 60 80 50 80 95 40 70 40 35 90. y 50 75 60 85 90 40 65. ભાઈ, વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી પ્રવેશ ફી ઓનલાઈન લેવાય છે અને ઓનલાઈન પરીક્ષા પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાય છે અને ઓનલાઈન પરીક્ષામાં નિર્દેશ પસંદ થયેલા 5 વિદ્યાર્થીઓને આપસૂજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં મળેલ ગુણ નીચે પ્રમાણે હતા. બરાબર ને? ઓકે, અહીંયા વિદ્યાર્થી આપણને આપ્યા. સ્ટુડન્ટ્સ A, B, C, D, E. બરાબર ને? પછી આપણે આપસૂજના ગુણ ને કહી દઈએ 5 5 5 5 5. y શું છે ભાઈ? તો કે 2 -2 0 અને 2. આ બોર્ડમાં પૂછાયેલો સમજો. હવે આને rx આપવાનું, ક્રમાંક સહસંબંધાંક ગોતવાનું છે, અને ry. rx શીખવાડ દઉં છું. અહીંયા 5 છે, 1 2 3 4 5 તો કોઈને આપી નહીં શકીએ, તો 5 છે તો આપણે કરવાનું 1 + 2 + 3 + 4 + 5 એના છેદમાં 5. તો 1 + 2 + 3 + 4 + 5 કરો એટલે 15. 15 ભાગ્યા 5 એટલે બધાને 3 આપવાના. બધાને 3 3 3 3. બરાબર? હવે ry માં સૌથી મોટો કોણ છે? 2. કેટલી વખત છે? 2 વાર. તો 1 અને 2 આવે તો 1 + 2. ઓય 3 ના છેદમાં 2 એટલે 1.5. એટલે આ દોઢ ભાઈ હરખું તો બોલો. હાલો, 1 અને 2 આવી ગયું. પછી 0 0 ને આપણે શું આપશું? 3. પછી -2 એને આપશું 4 અને 5 એટલે કે 9 ના છેદમાં 2 એટલે 4.5. બોલજો, તમે તારે ખોટું પડ્યું તો મૂંઝાતો નહીં ફરહાન. હાલો હવે કરો હાથે. CF ગોતી દો વારોવાર. હવે D ગોતવા તો આવડે ને? D અને d². rx - ry હે ને? D ગોતવા માટે. CF અહીંયા સંખ્યા કઈ રિપીટ થાય છે? તો કે 5. m બરાબર કેટલી વખત? તો કે 5 વખત. તો CF શું મળશે? તો અહીંયા ગોતી અહીંયા તો સ્ટેજ પૂરું થઈ ગયું. આગળ જાત હેઠો. હાલો બકુડાઓ, અહીંયા કરવાનો m³ - m છેદમાં 12. 5 વખત રિપીટ થાય છે એટલે 5 નો ઘન -5 એના છેદમાં 12. 125 - 5 એના છેદમાં 12. 120 ના છેદમાં 12 એટલે જવાબ આવશે 10. બરાબર ને? પછી 2 વખત રિપીટ થાય છે એટલે 0.5 અને -2 વખત રિપીટ થાય એટલે 0.5 એટલે CF મળશે 11. હાલો હવે કરવાનું હાથે.
42 હવે ઈ શું કરે ભાઈ હવે એ કર્યા તો ખરા હવે ઉભા રહ્યો સેક્શન સી માં છે કઈ ઉભા રહ્યો સેક્શન ઈ માં તો કઈ હોય નહીં 32 માં ઈ કરી નાખીએ હાલો કર્વ xy બરાબર 120 વાહ બકા sx બરાબર 12 અને sy બરાબર 15 બોલો શું સૂત્ર આવે r બરાબર કર્વ xy છેદમાં sx ગુણ્યા sy ઓય કેટલો જવાબ આવે છે 0.67 આ ફોર્મ્યુલા છે એ જોવે છે કે આ શું છે હાલો તો હવે મને એવું લાગે છે કે 2-4 જણાના મોઢા જોવા સિવાય બાકીના મોઢા જોઈને મને એવું લાગે છે કે બધાને આવડે છે સોમવારનો ટાર્ગેટ આવતીકાલે તમારા લોકોને સૂચકાંક રિવાઇઝ કરવાનું છે સવારે તમારે ઘરે અને સોમવારે આપણે કરશું નિયત સંબંધાંક ચેપ્ટર નંબર 3 ને એનું રિવિઝન જે ડાઉટ હશે એ સોલ્વ કરાવીશ નિયત સંબંધાંકમાં સોમવારે આવતા શનિવાર સુધી લેક્ચર છે સ્ટેટના શનિવારે છેલ્લો લેક્ચર હશે પછી લેક્ચર હશે નહીં એટલે આપણે રોજ એક સ્ટેટનો લેક્ચર હશે લાઈવ વાળા ખાસ સોમવારે નિયત સંબંધાંકના આપણે ડાઉટ સોલ્વ કરશું તો નિયત સંબંધાંક બધાય ઘરે કરીને રાખજો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ